હેલો ગાઈસ, કેમ છો? આજે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે સંજીવની ગૌશાળા. આજે આપણે ગાયોને ઈટિંગ કરાવવાનું છે. લીલો મસ્ત મજાનું આ ઘાસ આવેલું છે. આમાં ડેલાનો વ્યૂ છે. હવે ટૂંક સમયમાં આપણે અંદર જાશું. જોઈ લઈએ, આ મસ્ત મજાની આ ગાયો છે. બધી વાઈટ જોવે કે ક્યારે મને ખાવાનું આપે અને હું ઝટપટ ખાવા માંડું. આ રેજો મસ્ત મજાનું. હું જેદી આ ગાયને લીલું નાખવા જાઉં ને એટલે આ ગાય તરત આમ જોવે આવ્યો. હા, આ ટીકે ગોવાળ આવ્યો હોય કે મજા આવી ગઈ આ ગાયની. તો ત્યારબાદ આપણે આ બધી મસ્ત મજાનું આ પાછળનું બેકગ્રાઉન્ડ છે. આ બધી જાજી બધી ગાય, આ નાના નાના વાછરડા. હું ગયો આ તરફથી આ બીજું વાછરડું આવ્યું. તરત આ મેં એને ખંજવાયું. થોડીક વાર મારી મમ્મી હતા બાજુમાં એટલે એને ખંજવાયું. ગાયને તો આમ જલસો પડી ગયો કે કોક મને જોઈએ ખંજવાળવા. ત્યારબાદ આપણે એનું પણ સીન લઈ લીધું આયરવાર. જોઈ લો કેવી મસ્ત મજાની આ ગાય બહુ હોદી છે, ડાઈ છે. આ બીજી ગાય છે એની જેવી, એ અમારી બાજુમાં આવી. આ નાના નાના બધા વાછરડા છે વચમાં છે બે. આ બે એ વાછરડાનું પણ આપણે બધા સીન લઈ લીધું. આ ગાયું તમને કેવી લાગી અમને કોમેન્ટ કરજો ને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જોઈ લો આ ગાય આપણે મસ્તી કરવા માંડીએ, આપણે એને ખંજવાડશું અત્યારે. જો એક હે ને, હા બીજી આવે, એક બે ને ત્રણ ગાય આપણે આજુબાજુ વિડીયો ઉતારતો ને તો બધા આવી ગઈ. તો મારો એ બ્લોગ બનાવો એટલે મેં હાલો ઓઈ બ્લોગમાં લઈ લો તમે બધા. કેટલી ઘડી આપણે ગાયને ખંજવાડ્યું, ગાયોને મજા આવી ગઈ. ઓલી સાઈડ જો હતી બીજી વાછરડી ને એ મારી મમ્મી ગાયને ખંજવાડતા. આ બધાને આમ જલસો પડી ગયો કે વાહ, કોક ખંજવાળવાળું આવી ગયું મારી ગાયને. આ ગાય તો એમ થાય કે હા મારો તો બ્લોગ બનાવો, મેં એને બ્લોગમાં લઈ લીધું. જોઈ લે કેવું છે. એને ગળામાં ખંજવાડશું ને એટલે બધી ગાય ઊંચી કરે, ગાય આમ ડોક ઊંચી કરે એના. બાકી કેટલી બધી ગાયો જો બધી એમ હોજી. આમ મારે એવી નથી. જો આ ગાય એમ છે. આ ગાય થોડીક બીતી હતી એટલે મેં હું બાજુમાં ન ગયો, ખોટી બીવે નહીં. પછી આ ગાયને કીધું હાલ આમ હરખી આમ ફરી જા, હમણાં લીલું આવે છે. આ ગાય ફરી નહીં. આ જો આ કાળા કલરની ગાય, આ ગાય હોજી હતી. આમ જો મસ્ત મજાને ને ગાય. હું મારે એવી નથી હતી ગાય. હવે જો ફાઇનલી આ બધાને ઈટિંગ કરવા આપી દીધું છે. આપણે ગાયોને ઘાસ આપી દીધું હોય. જોઈ લો આ દરવાજો ખોલતા જ આ પેલી ગાય એવી હતી ને જે હે ને ફટાફટ ખાવા માંડી. આ ઓલી કાળી ગાયનું સીન લીધું હતું ને, આ નંદી મહારાજ એ ખાવા માંડ્યા. જો વચ્ચેનું સીન લીધું ને તો ત્યાં બદુડા બધા જો ખાવા માંડ્યા, નાના નાના વાછરડા. આ વિડીયો તમને કેવો લાગ્યો? અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ, જય રામા પીર.